ગુડ મોર્નિંગ વાલી મિત્રો. આજનો આ ખાસ વિડીયો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જે થોડી જ ક્ષણોમાં હમણાં પરિણામ આવશે અને જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એવા વાલી મિત્રો માટે છે. હેવ એ ગુડ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ઇન એડવાન્સ કોંગ્રેચ્યુલેશન. બાળકો પોતાનું ધારેલું રિઝલ્ટ પરિણામ લાવશે ને લાવશે જ. આ એક ટ્રસ્ટ, એક વિશ્વાસ આપણે આપણા બાળકો પર જે મૂકવાનો છે તે રિઝલ્ટ પ્રસ્તુત થયાના થોડા સમય પહેલાં વાલી મિત્રોને એઝ એ સાયકોલોજિસ્ટ તૃપ્તિ વ્યાસ તરફથી માત્ર 2 જ સલાહ. જે છે તે જ છે, બસ એને સ્વીકારો અને આગળ વધો. સરખામણી અને દોષારોપણ કર્યા વિના આપના બાળકનું પરિણામ આપના હાથમાં જ છે, એને સ્વીકારી લઈએ. એની સાથે બેસીને આપણે ચર્ચા કરી લઈએ. ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક મહેનત ઓછી પડી હોય, ક્યાંક બહુ જ સારું પરિણામ આપનું બાળક આપને આપી રહ્યું છે, તો આજનો દિવસ એની સાથે એક ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો દિવસ છે. એની સાથે બેસીને ચર્ચા કરવાનો દિવસ છે. આગળ હવે કયું લક્ષ્ય નક્કી કરવું છે તેનો આજનો દિવસ છે. એટલે આજનો આ દિવસ આપણે આપણા બાળકોને આપીએ, પણ કોઈ પણ પ્રકારનું દોષારોપણ નહીં, પણ કોઈ પણ પ્રકારનું ટોન્ટ, મહેણું, ટોણું કશું જ નહીં. માત્ર બાળકને એક સરસ મજાનું આલિંગન આપીએ, બાળકને એક એવો વિશ્વાસ આપીએ કે એની મહેનત રંગ લાવી જ છે. ઇન શોર્ટ, બાળક આપણું જ છે. બાળકને એના પરિણામ સાથે જ સ્વીકારીએ. હવે આપની જવાબદારી છે કે એણે આગળનું લક્ષ્ય કયું નિર્ધારિત કરવું છે. એને આગળનું લક્ષ્ય, કારકિર્દીનું લક્ષ્ય બનાવવામાં આપ એક સીડી બનો, કારણ કે આપની પાસે બહુ જ બહોળો અનુભવ છે. તો તમારો અનુભવ તમારા બાળકને વહેંચો. હવે ફર્ધર સ્ટડી કઈ લાઇનમાં કરવી છે, એનું શું લક્ષ્ય છે, એનો શું ઇન્ટરેસ્ટ છે, એની શું કેપેબિલિટી છે, આ બધાને ભેગું મળીને એને એક પગથિયું બનાવી આપો. ફરી વારંવાર કહું છું કે જે છે તે જ સ્વીકારો, આગળ વધો. ઓલ ધ બેસ્ટ. બી હેપી.